સાબરકાંઠા જિલ્લામાં આંતરરાજ્ય બાઇક ચોર ગેંગનો પર્દાફાશ થયો છે। બાઇક ચોરી કરનાર 5 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં પોલીસની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। આ ગેંગ શાતિર 007ના નામે ઓળખાતી હતી અને તેના સભ્યો મુખ્યત્વે સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવા અને મોજ શોખ પૂરા કરવા માટે સ્પોર્ટ્સ બાઇકની ઉઠાંતરી કરી રહ્યા હતા। આ ગેંગનો ત્રાસ માત્ર સાબરકાંઠામાં જ નહીં, પરંતુ અરવલ્લી, ગોધરા અને પાડોશી રાજ્ય રાજસ્થાન સુધી ફેલાયેલો હતો। આરોપીઓ મોંઘી ડાર્ટ સ્પોર્ટ્સ બાઇક ચોરી કરીને સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરી રહ્યા હતા અને પોતાનો રોફ પણ જમાવી રહ્યા હતા। સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે સઘન કાર્યવાહી હાથ ધરી છે। ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસની આ કાર્યવાહી દરમિયાન કુલ 6,60,000 રૂપિયાથી વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પકડાયેલા 5 આરોપીઓ વિરુદ્ધ રિમાન્ડ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે આ ગેંગના અન્ય 4 સાગરીતો હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા માટે પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે। સાબરકાંઠા જિલ્લાની અંદર વાહન ચોરીના બનાવો બનતા અટકાવવા અને જે બનેલા બનાવો છે તેનું ડિટેક્શન કરવા માટે થઈને એલસીબીની ટીમોને કામે લગાડવામાં આવેલી હતી। તેમાં એલસીબીની ટીમને માહિતી મળેલ હતી કે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાની એક ગેંગ છે, જે પોતે શાતિર 007 એવું નામ રાખેલું છે અને આ ગેંગ દ્વારા આપણા રાજ્યની અંદર ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી અને પોતાના જિલ્લા ઉદયપુર તથા અમદાવાદ સિટીની અંદર અનેક ગુનાઓ આચરેલા છે।